નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ કોઠિયા, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, સ્ટાન્ડર્ડ 11th, ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. અને આજનો આપણો ટોપિક છે 2.3.3, જેમાં આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવની વાત કરશું અને કોયડા નંબર 2.6, 2.7, 2.8 અને 2.9ની ચર્ચા કરશું. અને આ આપણા ચેપ્ટરનો 13મો વિડીયો છે. ચલો, તો સૌપ્રથમ આપણે વાત કરીએ વિદ્યુત ચુંબકીય જે તરંગો છે એ તરંગોના દ્વૈત સ્વભાવની. દ્વૈત સ્વભાવ યાની ડ્યુઅલ નેચર. દ્વૈત સ્વભાવ યાની ડ્યુઅલ નેચર, ડબલ રોલ. તો અહીં વિદ્યુત ચુંબકીય વિકિરણને દ્વૈત સ્વભાવ જોવા મળે છે, ડ્યુઅલ નેચર જોવા મળે છે. કેવી રીતે? તો આ વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે એ વિકિરણને એક તરંગ સ્વભાવ હોય છે, અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે તરંગ સ્વભાવ છે એ વિવર્તન અને વ્યતિકરણને આધારે આપણે સમજાવી શકીએ છીએ. આ વિવર્તન અને વ્યતિકરણની આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ. જ્યારે મેક્સ પ્લાન્ક નામનો જે સાયન્ટિસ્ટ હતો એ સાયન્ટિસ્ટે સૌ પ્રથમ આ વિદ્યુત ચુંબકીય વિકિરણની કણ પ્રકૃતિ લીધી, અને એને જે કણ સ્વભાવ લીધું એ કણ સ્વભાવ એ આ વિવર્તનને વ્યતિકરણને આધારે ન સમજાવી શકાય, પણ એની સમજૂતી આપતો હતો કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ, ફોટો ઇલેક્ટ્રિક અસર. આ બંનેની સવિશેષ ચર્ચા આપણે આગળના લેક્ચરોની અંદર કરી ગયા છીએ. આ ઉપરાંત ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું જે વિચલન છે અને હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં એનો જે રેખીય વર્ણપટ મળે છે એ કણ પ્રકૃતિનું અનુમોદન કરે છે. એટલે કેટલાક આપણને પ્રાયોગિક ગુણધર્મો એવા મળે છે કે જે તરંગ પ્રકૃતિને આધારે સમજાવી શકાય, જ્યારે કેટલાક આપણને એવા જોવા મળે છે કે જે આપણે કણ પ્રકૃતિને આધારે સમજાવી શકીએ. તો વાસ્તવમાં વિદ્યુત ચુંબકીય વિકિરણને કઈ પ્રકૃતિ હશે? તો આનું સમાધાન કાઢવા માટે અંતે સાયન્ટિસ્ટોએ વિદ્યુત ચુંબકીય વિકિરણને ડ્યુઅલ નેચર હોય છે, યાની કે આ બંને સ્વભાવ હોય છે એવું સ્વીકારી લીધું કે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એને તરંગ સ્વભાવ પણ હોય છે અને કણ સ્વભાવ પણ હોય છે. એને બંને સ્વભાવ હોવાથી તેને આપણે દ્વૈત સ્વભાવ અથવા તો ડ્યુઅલ નેચર કહીએ છીએ. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણમાં બંને સ્વભાવ જોવા મળશે. વિદ્યુત ચુંબકીય વિકિરણમાં જેવી રીતે ડ્યુઅલ નેચર જોવા મળે છે એવી રીતે ઇલેક્ટ્રોન જેવા જે સૂક્ષ્મ કણો હશે, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, તો આવા જે અતિ સૂક્ષ્મ કણો છે એ વાસ્તવમાં કણ હોય પણ તેમ છતાં એની અંદર તરંગ પ્રકૃતિ પણ જોવા મળતી હોય. એટલે આવા જે સૂક્ષ્મ કણો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, જુદા જુદા અન્ય પાર્ટિકલ્સ, તો આ બધાને પણ ડ્યુઅલ નેચર રહેલો હોય છે. ઓકે, તો આને આધારે આપણે સ્વીકારી લીધું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એને દ્વૈત સ્વભાવ યાની ડ્યુઅલ સ્વભાવ રહેલો હોય છે. હવે આપણે આગળ જઈએ. હવે આપણે કોયડા નંબર 2.6ની અંદર જઈએ. તો કોયડા નંબર 2.6ની અંદર આપણને આપેલું છે વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 1.5 × 10⁻14 હર્ટ્ઝ 1.5 × 10⁻14 હર્ટ્ઝ છે, તેની ઉર્જા ગણો. એટલે આપણે આની ઉર્જા ગણવાની છે. એક વસ્તુ ધ્યાન રાખજો, અહીં જે ડેટા આપેલો છે એ મેં બદલાવી નાખેલો છે. ટેક્સ્ટબુકની અંદર ત્યાં શાયદ 5.0 × 10⁻14 આપેલો છે, પણ એ 5ની જગ્યાએ મેં બદલાવી નાખ્યો છે. એટલે આપણે એક નવી ટાઈપ થઈ જાય. એ જે કોયડો છે એ તમે હોમવર્કમાં કરી શકો. ચલો, તો આપેલું શું છે એ ડેટા આપણે બહાર કાઢીએ. તો 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિને આપણે દર્શાવશું ન્યુ વડે, અને અહીં ન્યુની કિંમત આપણે લઈ લીધી છે 1.5 × 10⁻14 હર્ટ્ઝ, અને આપણે ગણવાની છે એની ઉર્જા. બરાબર, પણ કેટલાની? 1 મોલ ફોટોનની. તો અહીં આપણે બે રીતે આગળ વધી શકીએ. પહેલા તો આપણે ફોટોનની ઉર્જા ગણી શકીએ. ફોટોનની ઉર્જા E = h ન્યુ. બરાબર, તો અહીં hની કિંમત આપણે મૂકશું, ધેરફોર અહીં મૂકી દઉં. ધેરફોર E = hની કિંમત મૂકશું 6.626 × 10⁻
-34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને આવૃત્તિની કિંમત આપણે મૂકી દઈએ 1.5 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ યાની પ્રતિ સેકન્ડ. તો આ જે પ્રતિ સેકન્ડ છે ને આ સેકન્ડ છે એ ઉડી જશે, એટલે અહીં જે આપણને કિંમત મળશે એ કિંમત મળશે 6.626 ઇન્ટુ 1.5 ઇન્ટુ આ બેનો ગુણાકાર કરી નાખું છું 10⁻34 અને +14 અને -34. ઓકે, એટલે કેટલી આવશે -20. તો 10⁻20 એકમ શેમાં આવશે? જૂલમાં. ઓકે, તો આની હવે આપણે ગાણિતિક ક્રિયા કરી નાખીએ. તો આની કિંમત આપણને મળી 9.939 ઇન્ટુ 10⁻20 જૂલ. કેની? એક ફોટોનની ઉર્જા આપણને મળી ગઈ. તો એક ફોટોનની ઉર્જા જે છે એ આપણને આ રીતે મળે. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. એક ફોટોનની ઉર્જા આપણે જોઈ, આપણે 1 મોલ ફોટોનની ઉર્જા જોઈ છે, તો આપણે લખશું 1 મોલ ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? Na ઇન્ટુ E. રેડી? તો હવે જે મળે છે એને સીધું Na ઇન્ટુ E વડે આપણે ગુણી નાખીએ. તો Na એટલે એવોગેડ્રો નંબર, કેટલી કિંમત હોય? 6.022 ઇન્ટુ 10⁻23. અહીં ઈની કિંમત આપણને કેટલી મળી? તો એની કિંમત આપણને મળી આટલી. તો હું કિંમત લઈ લઉં છું 9.939 ઇન્ટુ 10⁻20. ઓકે, તો આ 10⁻23 10⁻20 એ બંનેનો આપણે સમન્વય કરી નાખીએ એટલે 10 આવી જશે 3, અને આ બેનો ગુણાકાર થઈ જશે 6.022 ઇન્ટુ 9.939. ઓકે, આનો ગુણાકાર આપણને મળશે, યાની આનો ગુણાકાર આપણને મળે છે 59.85 ઇન્ટુ 10⁻3. 10⁻3 અને એકમ શું છે? જૂલ. પણ કેટલા માટેનો છે? 1 મોલ માટેનો. એટલે હવે આનો એકમ શું આવશે? જૂલ પર મોલ. અને જો જૂલ પર મોલ એકમ આવે તો આ 10⁻³ એમાં આપણે લઈ લઈએ તો અહીં આપણને કિંમત મળી જાય 59.85 કિલો જૂલ પર મોલ. એટલે આ રીતે આપણને એની કિંમત મળશે. ખ્યાલ આવ્યો? માનો કે આપણી પાસે બીજું એક સૂત્ર હતું, એનો જો આપણે સીધો જ ઉપયોગ કરીએ કે આનો ઉપયોગ કરી નાખીએ 1 મોલ ફોટોનની શક્તિ યાની Na ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ Na ઇન્ટુ hν, તો પણ ચાલે. માનો સીધું જ આપણે અહીંયા લખી નાખીએ, આ ગણતરી જ નથી કરતા, અહીંથી ચાલુ કરીએ. 1 મોલ ફોટોનની ઉર્જા એટલે શું? તો 1 મોલ ફોટોનની ઉર્જા એટલે Na ઇન્ટુ E. તો Na ઇન્ટુ E એટલે શું? તો એ Eની કિંમત આપણે મૂકી દઈએ hν. તો આના બરાબર શું મળી જાય? Na ઇન્ટુ hν. તો આ જે કેલ્ક્યુલેશન વાળો પાર્ટ છે એ સીધો જ પેલી સાઈડ આવી જાય તો પણ ચાલે. આ જ પેટર્નથી ગણવું એવું જરૂરી નથી, કોઈ પણ પેટર્નનો તમે ઉપયોગ કરી શકો. ઓકે, રેડી? આપણને આપેલું શું હતું? આવૃત્તિ. ફરીથી એક વખત અહીં જે એને આવૃત્તિ આપેલી છે એ મેં બદલાવી નાખેલી છે, એટલે 2.6ની અંદર જે કોયડામાં છે એ તમારે હોમવર્કમાં કરી નાખવાનો છે. ઓકે, ચલો કોયડા નંબર 2.7ની આપણે વાત કરીએ તો 2.7માં શું છે? એમાં આપણને 100 વોટનો એક ગોળો આપેલો છે, બલ્બ આપેલો છે 100 વોટનો. ઇલેક્ટ્રિસિટીના જુદા જુદા લેમ્પ હોય, એના ઉપર એના વોટ લખેલા હોય કે આ કેટલા વોલ્ટનો છે, બરાબર? તો એના ઉપર એના વોટ લખેલા હોય કે 100 વોટનો છે કે 40 વોટનો છે કે 60 વોટનો છે. ટ્યુબલાઇટ હોય તો ટ્યુબલાઇટ અત્યારે જે LED ટ્યુબલાઇટ આવે છે એ 20 વોટની હોય છે, બરાબર? પેલા ઉજાલાના જે બલ્બ આવે છે એ 9 વોટના હોય છે. તો આવી રીતે એક ગોળો છે, એક બલ્બ છે કે જેના વોટ કેટલા છે? 100 વોટ છે, 100 વોટનો છે. આ ગોળો 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. પ્રતિ મિનિટે ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો. તમે ટેક્સ્ટબુકમાં રકમ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે 100 વોટ તો બરાબર છે, એમને રહેવા દીધા છે, પણ આ 500 નેનોમીટર મેં કરી નાખ્યા. જે 400 નેનોમીટર તરંગ લંબાઈ તમને આપી હતી
એ મેં રિપ્લેસ કરી દીધી 500 નેનોમીટર. અને તમને પૂછ્યું હતું પ્રતિ સેકન્ડે, એ પ્રતિ સેકન્ડની જગ્યાએ અહીંયા મેં લઈ લીધું પ્રતિ મિનિટ. તો રકમની અંદર આ ફેરફાર કરેલો છે 500 નેનોમીટર અને અહીં પ્રતિ મિનિટે. તો આપણે આ રીતે કરીએ છીએ. પેલો જે છે એ હોમવર્કમાં. ચલો તો આપણે પહેલાં આ મેળવી લઈએ કે આપણને ઉત્સર્જિત જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 500 નેનોમીટર એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તો ગોળા વડે પ્રતિ મિનિટ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા આપણે ગણવાની છે. તો આ ફોટોનની સંખ્યા ગણવા માટે આપણે શું કરશું? તો પહેલાં આ જે તરંગ લંબાઈ આપેલી છે એને લઈને આપણે એક ફોટોનની શક્તિ મેળવી લઈએ. આના ઉપરથી તરંગ લંબાઈ ઉપરથી આપણને ઈ મળી જશે અને તરંગ લંબાઈ ઉપરથી આપણને જે ઈ મળશે આના પરથી આપણે જે ઈ મેળવી લેશું એને શું કહેશું? ફોટોનની શક્તિ. ઓકે, અને એમકેસ પદ્ધતિ વાપરશું એટલે આનો જે એકમ આપણને મળશે એ શેમાં મળશે? જૂલ. એક ફોટોનની છે એટલે એમ પણ લખી શકાય જૂલ પર ફોટોન. અને પ્રતિ ફોટોન ન લખો તો પણ ચાલે, માત્ર જૂલ લખો તો પણ ચાલે. તો અહીં ઈ આપણને મળશે જૂલની અંદર. અને બીજું આપણને આપેલું છે વોટ. તો આપણે વોટની વાત કરીએ તો વોટ એટલે શું? તો વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. તો આ જૂલ પ્રતિ સેકન્ડ છે એને આપણે વોટ કહીએ છીએ. તો અહીં આપણને ગોળો કેટલાનો આપેલો છે? 100 વોટનો આપેલો છે. તો 100 વોટ એટલે એનો મતલબ આપણે શું કરશું? તો 100 વોટનો મતલબ આપણે કરશું 100 જૂલ પ્રતિ સેકન્ડ. યાની પ્રતિ સેકન્ડે એમાંથી 100 જૂલ જેટલી એનર્જી આપણને મળતી હોય છે. હવે પ્રતિ સેકન્ડે આની જે એનર્જી આપણી પાસે મળી અને જો આ એક ફોટોનની શક્તિ આપણે મેળવી લઈએ તો એનો ગુણોત્તર લેવાથી આપણને સંખ્યા મળી જાય કે એની સંખ્યા કેટલી હશે. એટલે સૌ પ્રથમ પહેલું કામ તો આપણે શું કરીએ છીએ? પહેલું કામ આ જે તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે એના ઉપરથી આપણે ફોટોનની શક્તિ મેળવી લઈએ. પછી જે ફોટોનની શક્તિ મળશે એને આપેલા જે વોટ છે એના વડે આપણે ડિવાઈડ કરી નાખીએ એટલે ફોટોનની સંખ્યા આપણને મળી જશે. તો પહેલાં સૌ પ્રથમ ફોટોનની શક્તિ, તો આ ફોટોનની શક્તિ E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. પણ મારે ન્યુમાં નથી જવું, અહીંયા તો લેમ્બડા આપેલી છે તો આપણે લખી શકીએ hc અપોન લેમ્બડા. કારણ તો તમને ખબર છે ને, કારણ શું આપી શકીએ? ન્યુ ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમ્બડા. આ આપણે એનું કારણ આપી શકીએ. એટલે અહીં આપણને શક્તિ મળી, શક્તિ E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ યાની hc અપોન લેમ્બડા. તો હવે શક્ય બધી જ કિંમત મૂકી દઉં. ઈને હું અહીં લઈ લઉં એટલે આપણી પાસે જગ્યા ખાલી થઈ જાય. h 6.626 ઇન્ટુ 10⁻⁻34 એકમ હશે જૂલ ઇન્ટુ સેકન્ડ. સીની આપણે કિંમત મૂકીએ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3.0 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. છેદમાં લેમ્બડા લઈ લઈએ. લેમ્બડા જે છે એ નેનોમીટરમાં આપેલું છે, આ એકમ આપણે મીટરમાં લઈએ છીએ તો આ નેનોમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખશું એટલે 500 નેનો એટલે 10⁻⁹ અને મીટર. અહીં આ જે મીટર છે આ મીટર છે એ કેન્સલ થઈ જશે. આ સેકન્ડ અને આ પ્રતિ સેકન્ડ અંશમાં જ છે એટલે 1 સેકન્ડ છે અને 1 પ્રતિ સેકન્ડ છે એટલે એ કેન્સલ થઈ જશે. એટલે જે આપણને આન્સર મળશે એ શેમાં મળશે? તો આન્સર આપણને મળશે જૂલમાં. ઓકે, ચાલો હવે ગાણિતિક ક્રિયા કરી નાખીએ. તો આ 10⁻⁻34 છે અને આ 10⁻⁹ છે. આ -9 ને આપણે ઉપર મોકલી દઈએ, એ ઉપર જાય એટલે +9 થઈ જાય. 10⁻8 અને +9 આ ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. તો 8 દુ 16 ને 1 17 એટલે +17 થશે. અહીં -34 છે તો એની ગાણિતિક ક્રિયામાં બાકી કેટલી વધશે? તો 10⁻17 બાકી બચશે. ઓકે, તો 10⁻17. હવે આ બાકીની જે રકમ છે એનો આપણે ગુણાકાર કરી નાખીએ એટલે આની કિંમત આપણને મળે છે 0.039756 એટલે 7ની જગ્યાએ હું લઈ લઉં છું 8. સાયન્ટિફિકમાં આપણે આને કન્વર્ટ કરી નાખીએ તો સાયન્ટિફિકમાં આપણે જો આને કન્વર્ટ કરશું તો કન્વર્ટ થશે 3.98 એટલે આને 100 વડે ગુણવા પડશે. આને 100 વડે ગુણશું તો આને 100 વડે ભાગી નાખશું એટલે 10⁻⁹ જૂલ. આ આપણને મળી ગઈ એક ફોટોનની શક્તિ.
અહીં એકમ જૂલ પ્રતિ ફોટોન પણ લખી શકાય. રેડી? હવે આપણને શું આપેલું છે? તો હવે આપણને આપેલા છે વોટ. તો વોટની આપણે જે છે એ કિંમત જાણીએ છીએ. વોટ એટલે આપણે શું કીધું હતું? તો આ વોટ ઇઝ ઇક્વલ ટુ જૂલ પ્રતિ સેકન્ડ. તો ફોટોનની સંખ્યા, તો ફોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ જે બલ્બ છે એની શક્તિ ના છેદમાં એક ફોટોનની શક્તિ. બલ્બની શક્તિ કેટલી છે? તો બલ્બની શક્તિ છે 100 વોટ. 100 વોટ એટલે શું થઈ ગયું? 100 જૂલ પ્રતિ સેકન્ડ. અને એક ફોટોનની આપણને કેટલી મળી? તો એક ફોટોનની આપણને મળી 3.98 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. ક્લિયર? ઓકે, ચલો. તો હવે આપણે આની સંખ્યા માટે ગુણોત્તર લેવો પડશે. તો આ 10⁻−19 કાચ છે એ ઉપર જશે એટલે કેવી થઈ જશે? 10⁻+19. તો એ થઈ ગઈ 10⁻+19. ઓકે, હવે આ બેનો આપણે ભાગાકાર કરી નાખીએ. 100 ભાગ્યા 4 એટલે લગભગ 25 મળશે. એટલે અહીં મળે છે 25.13. તો આ મળશે આપણને જવાબ. પણ આ જવાબ શેમાં મળશે? જૂલ પ્રતિ ફોટોન પ્રતિ સેકન્ડ. એટલે આ આપણને મળશે ફોટોન પ્રતિ સેકન્ડ. ઓકે, પણ આપણને શું પૂછ્યું છે? તો આપણને પૂછ્યું છે પ્રતિ મિનિટે ઉત્સર્જિત થતા. તો પ્રતિ મિનિટે આપણે ઉત્સર્જિત થતા મેળવીએ તો આપણે આ રીતે લખી શકીએ. સમય અને ફોટોનની સંખ્યા. ઓકે, ચલો. 1 સેકન્ડ. તો 1 સેકન્ડમાં કેટલા ઉત્પન્ન થયા? આટલા. 25.13 ગુણ્યા 10⁻19 ફોટોન. આટલા ઉત્પન્ન થયા. આપણે કેટલા જોઈએ છે? પ્રતિ મિનિટે. પ્રતિ મિનિટ એટલે 1 મિનિટમાં. આ આપ્યા 1 સેકન્ડમાં આટલા ઉત્પન્ન થાય છે. આપણે 1 મિનિટે જોઈએ છે. તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 60 સેકન્ડે કેટલા? એટલે આપણને મળશે 25.13 ગુણ્યા 10⁻19 ગુણ્યા 60/1. ઓકે, એટલે આનો ગુણાકાર આપણને મળશે 1507.53 ઇન્ટુ 10⁻19. આ આપણને આન્સર મળ્યો. હવે સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખીએ તો 1.50753. 1, 2 ને 3 પોઈન્ટ આપણે આ બાજુ ખસેડ્યા એટલે 1000 વડે ભાગ્યા અને 1000 વડે ગુણી નાખીએ એટલે 19 હતી. 20, 21 ને 22. તો આટલા ફોટોન પ્રતિ મિનિટ. 1 મિનિટે આટલા ઉત્સર્જિત થશે. ઓલો કોયડો તમને જે આપેલો છે ને એ કોયડામાં જ તમારો જવાબ અહીંયા સુધી જ લઈ જવાનો છે. ક્યાં સુધી? ફોટોન પ્રતિ સેકન્ડ. એટલે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા મેળવવાના છે. અહીં આપણે શેમાં મેળવા? પ્રતિ મિનિટે. આવી જ રીતે જો પ્રતિ કલાકે પૂછે તો આવડે. તો હજી આ મિનિટ વાળું છે એને 60 ગુણી નાખો, અથવા સેકન્ડ વાળું છે એને 3600 ગુણી નાખો. ઓકે, રેડી? તો એવું પૂછે કે 8 કલાકે બલ્બ ચાલુ રહે છે તો 8 કલાક દરમિયાન કેટલા ફોટોન ઉત્સર્જિત થાય? ગણી શકો. 8 કલાકની સેકન્ડ ગણી લેવાની કે 8 કલાકની સેકન્ડ આટલી થાય. જે સેકન્ડ થાય એ નાના વડે મલ્ટીપ્લાય કરી નાખવાની. ઓકે, તો આવો કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. સતત વિચારતા રહેવાનું. ઓકે, હવે એના પછી આપણે જોઈએ છીએ કોયડા નંબર 2.8. તો કોયડા નંબર 2.8 બહુ સારો પ્રશ્ન છે. એની આપણે વાત કરીએ. પહેલા આપણને આપી દીધું છે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર જ્યારે પડે છે ત્યારે આટલા જૂલ પ્રતિ મોલ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે? ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે વધુમાં વધુ
તરંગ લંબાઈની જરૂર પડશે. કઈ તરંગ લંબાઈની જરૂર પડશે? એટલે આપણને આની અંદર આપેલું શું છે? તો આપણને આપી દીધું છે એક 300 નેનોમીટર તરંગ લંબાઈ. આવું જે વિકિરણ છે, દાખલા તરીકે માનો કે આ હું એક ધાતુની પ્લેટ લઈ લઉં છું અને ધાતુ કઈ? સોડિયમ. એને એની સંજ્ઞા. રેડી? હવે આના ઉપર આપણે એક તરંગ આપાત કરીએ છીએ. તો આ તરંગ આપણે એના ઉપર આપાત કર્યું. એ જે તરંગ છે એની તરંગ લંબાઈ આપણે કેટલી આપી દીધી છે? 300 નેનોમીટર. હવે એ 300 નેનોમીટર વાળું આપણે આપાત કરીએ એટલે અહીંથી સીધો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો અહીંથી ઉત્સર્જિત થયો ઇલેક્ટ્રોન. પણ આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એને કંઈક ગતિ ઉર્જા છે. કેટલી ગતિ ઉર્જા છે? તો 1.68 into 10⁵ જૂલ પ્રતિ મોલ. એટલે અહીં જે ગતિ ઉર્જા આપી છે ને એક ઇલેક્ટ્રોન નથી આપી. કેટલાની આપી છે? 1 મોલ ઇલેક્ટ્રોનની આપી છે. રેડી? તો 1 મોલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આટલી છે. એટલે આટલી ગતિ ઉર્જા સાથે એ ત્યાંથી છૂટો પડે છે. હવે કાલે આપણે વાત કરી ગયા હતા કે આની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ અત્યારે 300 નેનોમીટર છે. તો 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જો આપણે આના ઉપર આપાત કરશું, ઇલેક્ટ્રોન ત્યાંથી છૂટો પડશે. આટલી ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન છૂટો પડશે. પણ જો તરંગ લંબાઈ આપણે આના કરતાં મોટી લેશું તો એની શક્તિ ઘટશે, અને શક્તિ ઘટશે તો આની ગતિ ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. રેડી? તો આપણે બે વસ્તુ મેળવવાની છે કે એવી ઓછામાં ઓછી કઈ ઉર્જાની જરૂર પડે. એવી ઓછામાં ઓછી ઉર્જા કે જેનાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જાય, એને ગતિ ન હોય, માત્ર ઉત્સર્જિત થઈ જાય. બરાબર? અને એ મેળવવા માટે આપણને તરંગ લંબાઈ કેટલી લેવી પડે? તો એ તરંગ લંબાઈ અને ગતિ ઉર્જા બે વસ્તુ આપણે મેળવવાની છે. ચલો, ખબર પડી ગઈ? આ સોડિયમની પ્લેટ, એની સપાટી ઉપર એક તરંગ આપે છે. એ તરંગની તરંગ લંબાઈ 300 નેનોમીટર આપેલી છે. આ 300 નેનોમીટર વાળું અહીંયા અથડાય એટલે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર જે જોયું હતું એ રીતે એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. પણ આ તરંગ લંબાઈ ખૂબ નાની છે અને નાની તરંગ લંબાઈ જરૂરિયાત કરતાં નાની તરંગ લંબાઈ છે. એટલા માટે શું થશે? વધારાની જે ઉર્જા છે એ ઉર્જાનું રૂપાંતરણ થશે ગતિ ઉર્જામાં. તો આટલી ગતિ ઉર્જા સાથે એ છૂટો પડે છે. તો આપણે એ માપવાનું છે કે આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે. એટલે પહેલો પ્રશ્ન એ છે કે એના માટે આપણે શું કરશું, અને બીજો પ્રશ્ન એ છે સેકન્ડ મેટર. તો સેકન્ડ પ્રશ્ન એ છે કે એના માટે કેટલા તરંગ લંબાઈની જરૂર પડશે. ઓકે, ચલો. તો હવે આગળ વધીએ આપણે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણને આપી દીધું છે 300 નેનોમીટર. તો આ થઈ ગયું 300 નેનોમીટર. હવે બીજું આપણને શું આપેલું છે સાથે? સોડિયમની સપાટી ઉપર આપાત થાય છે ત્યારે ગતિજ ઉર્જા આપી દીધી છે. ગતિજ ઉર્જા આપણને આપી દીધી છે 1.68 into 10⁵ જૂલ પર મોલની અંદર. આટલું આપણને આપી દીધું છે. રેડી? ચાલો, તો પહેલાં તો હું એક ફોટોનની શક્તિ મેળવી લઉં. એટલે પહેલાં આપણે એક કામ કરશું, એક ફોટોનની શક્તિ મેળવી લેશું. એટલે આપણને આ ફોટોનની શક્તિ મળશે. બરાબર? પછી આ જે ફોટોનની શક્તિ છે એ શક્તિ આપણને મળી જાય એ પ્રતિ ફોટોન હશે. એને પ્રતિ ફોટોનમાંથી આપણે 1 મોલ માટે મેળવી લેશું, કારણ કે આ પ્રતિ મોલ છે એટલે પહેલું પણ આપણે પ્રતિ મોલની અંદર મેળવી લેશું. ઓકે? એ પ્રતિ મોલની અંદર મળી જાય પછી આ બેનો તફાવત લઈ લેશું, કારણ કે એટલી ઉર્જા આપીએ છીએ તો આટલી તો વધારાની ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ છે. તો એનાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડશે એ આપણને ખ્યાલ આવી જશે. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. તો સૌથી પહેલાં હું લઈ લઉં છું શક્તિ E. E ઇઝ ઇક્વલ ટુ hc/λ. h 6.626 into 10⁻34 into c 3.0 into 10⁸ મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય લેમ્બડા. આ મીટરમાં છે એટલે લેમ્બડા આપણે શેમાં લઈ લેશું? મીટરમાં. તો 300 ગુણ્યા નેનો એટલે 10⁻⁹ અને મીટર. ઓકે? સૂત્રમાં કિંમત મૂક્યું છે.
આ તરંગ લંબાઈની આપણે શક્તિ મેળવવા માટે જઈ રહ્યા છીએ. તો જોતા જાઓ શું થતું જાય છે. અહીં આ 10⁸ છે, -9 છે, ઉપર જશે એટલે +9 થશે, +8 અને +9 એટલે થશે 17, એટલે થઈ જાય 17. આ 10⁻³ એટલે ફાઇનલી ત્યાં આપણને મળશે 10⁻17. રેડી? તો આ 10⁻17 આપણને મળશે. આ -17 માં આપણે કેટલું લીધું છે? તો આ લઈ લીધું 10⁻34 and 10⁹ આટલું આપણે લીધું છે. ચલો અહીં 6.626 છે, અહીંયા 3 છે, આ 3 ઉડી ગયા એટલે અહીંયા કેટલા વધશે? ભાગ્યા 100 વડે આપણે એને ભાગી નાખીએ એટલે 2 પોઈન્ટ આમનો ખસી જશે એટલે અહીં આપણને આટલો જવાબ મળશે. તો એના પરથી આપણને આન્સર મળશે 6.626 ઇન્ટુ 10⁻, અને આપણે 100 વડે ગુણ્યા એટલે એને ભાગશું એટલે 10⁻19 જૂલ. આ એક ફોટોનની ઉર્જા આપણને મળી. પણ અહીં જે એકમ આપેલો છે ને એ જૂલ પ્રતિ મોલ આપેલો છે, એટલે આને આપણે જૂલ પ્રતિ મોલની અંદર કન્વર્ટ કરી નાખીએ. તો જૂલ પ્રતિ મોલમાં કન્વર્ટ કરવા માટે 1 મોલ ફોટોનની શક્તિ, 1 મોલ ફોટોનની શક્તિ. તો 1 મોલ ફોટોનની શક્તિ આપણને કેટલી મળશે? તો 1 મોલ ફોટોનની શક્તિ આપણે મેળવી લઈએ. તો એના માટે આપણને મળશે 6.626 ઇન્ટુ 10⁻19 ઇન્ટુ 1 મોલ એટલે કેટલા આંકડા વડે ગુણશું? 6.022 ઇન્ટુ 10⁻23. આ 23 છે, આ -19 છે, એટલે કેટલા બાકી વધશે? 10⁴. તો આ આવશે 10⁻+4. આ બેનો આપણે ગુણાકાર કરી નાખીએ, 40ની નજીકનો જવાબ મળવો જોઈએ. તો એ આપણને મળે છે 39.90. બરાબર? એકમ શું આવશે? જૂલ પ્રતિ મોલ. તો આટલી આપણને જૂલ પ્રતિ મોલ ઉર્જા મળી. 1 મોલ ફોટોનની ઉર્જા આટલી હોય જૂલ પ્રતિ મોલની અંદર, અને અહીં આપણને કેટલી મળે છે? આટલી. તો આને આપણે સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખીએ એટલે આપણને કેટલી મળશે? 3.99, અને 10 વડે ભાગીએ એટલે 10 વડે ગુણી નાખીએ એટલે 10⁵ જૂલ પ્રતિ મોલ. તો આ રીતે આપણને આન્સર મળશે. રેડી? હવે અહીંયા કેટલી છે? 10⁵ માં જ છે, આપણને શેમાં મળી? 10⁵ માં. તો 3.99 એની ઉર્જા છે, અને એમાંથી આટલી છૂટી પડી જાય છે, આટલી ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ છે. તો વાસ્તવમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે કેટલી આપણે જરૂર પડે? તો એની હવે આપણે ચર્ચા કરીએ. તો કાલે આપણે જે છે એ સૂત્ર જોયું હતું કે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ hν0. બરાબર? તો આ E છે અને આને આપણે કહેશું E0. આ E0 એટલે શું? ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા. તો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપણે જરૂરી ઉર્જા જોઈ છે, અને ગતિ ઉર્જા આપણને આપેલી છે ને આ આપેલી છે. તો આ E0 નું બરાબરની પેલી બાજુ જવા દો એટલે મને શું મળશે? ત્યાં E0 ઇઝ ઇક્વલ ટુ અહીં શું આવશે? E. ગતિ ઉર્જા બરાબરની આ બાજુ આવશે એટલે અહીંયા શું થઈ જશે? ગતિ ઉર્જા, કાઇનેટિક ઉર્જા. રેડી? ઓકે, ચાલો. તો હવે આને આધારે હું આગળ વધું તો E0 ની આપણે કિંમત જોઈ છે. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે મિનિમમ કેટલી ઉર્જાની જરૂર પડશે? તો આટલી ઉર્જાની જરૂર પડશે. ની કિંમત આપણને મળી ગઈ. કેટલી મળી? 3.99 ઇન્ટુ 10⁵ જૂલ પ્રતિ મોલ. અને અહીં આપણી પાસે ગતિ ઉર્જા આપણને આપેલી હતી. કેટલી આપેલી છે ગતિ ઉર્જા? તો 1.68. તો આ છે 1.68 ઇન્ટુ 10⁵. હવે આપણે આનું સાદુરૂપ આપીએ. આનું સાદુરૂપ આપશું તો કેમ આવશે? 3.99, એમાંથી આપણે બાદ કરી નાખશું 1.68 અને કૌંસની બહાર લઈ લેશું 10⁵. આ 10⁵ સરખી સંખ્યા છે ને, તો એને સામાન્ય કાઢી લઈએ. હવે આ બેનો આપણે તફાવત લઈ લઈએ. 9 માંથી 8 જાય, કેટલા વધશે? 1. 9 માં 6 જાય, કેટલા વધશે? 3. 3 માંથી 1 જાય, કેટલા વધશે? 2. એટલે 2.31 ઇન્ટુ 10⁵ જૂલ પ્રતિ મોલ. 1 મોલ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે આપણે આટલી ઉર્જા આપવી પડશે. પણ જે આયનીકરણ ઉર્જા હોય છે, ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી જે ઉર્જા હોય છે, એ પ્રતિ મોલની જગ્યાએ
આપણે દર્શાવીએ છીએ પ્રતિ ફોટોનમાં. તો આને પાછું પ્રતિ મોલ છે તો 1 મોલ માટે આટલી હોય તો 1 માટે કેટલી થાય? તો એવોગેડ્રો નંબર વડે ભાગી નાખીએ એટલે 1 મોલ ફોટોનની શક્તિ આપણને મળી જાય. હવે આ કાઢી નાખું ને, બરાબર? પાછું તમે એક વખત રિવાઇઝ એને કરી લેજો. હું આને કાઢી નાખું છું. ચલો, તો હવે આ જૂલ પ્રતિ મોલમાં મેળી આપણે જોઈ છે E ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે જરૂરી ઉર્જા. બરાબર? તો 1 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે આપણે જરૂરી ઉર્જા જોતી હોય 1 ઇલેક્ટ્રોન માટે, તો એ આપણને આમ મળશે 2.31 ઇન્ટુ 10⁵ આ છે જૂલ પર મોલ ભાગ્યા એવોગેડ્રો નંબર. એવોગેડ્રો નંબર એટલે કેટલા આવે? 6.022 ઇન્ટુ 10⁻23 ફોટોન પ્રતિ મોલ. પ્રતિ મોલ કેન્સલ થઈ જાય એટલે આપણને મળશે જૂલ પર ફોટોનમાં. તો આ મળી જૂલ પર ફોટોનમાં. ચલો, આ બેની આપણે ગાણિતિક ક્રિયા લઈ લઈએ તો એની ગાણિતિક ક્રિયા આપણને મળે છે 0.38359. તો હું એની જગ્યાએ 4 કરી નાખું છું. 59 છે એટલે 4. બરાબર? અને આની ગાણિતિક ક્રિયા આપી દઈએ તો ઉપર 5 છે, નીચે 23 છે ઘાતમાં, તો 10⁵ 10⁻23 એટલે નીચે વધશે 10⁻18. 10⁻18 ઉપર જશે એટલે કેટલી થઈ જશે? 10⁻18. આ આપણને મળી ગયું જૂલ પ્રતિ ફોટોન. એટલે સોડિયમમાંથી જો આપણે 1 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવો હોય ને તો આટલી ઉર્જા આપવી પડે. એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે તો ફોટોનની ઉર્જા આટલી હોવી જોઈએ. તો જો તમે આના કરતાં વધારે ઉર્જા ધરાવતો ફોટોન આપાત કરશો તો આટલી ઉર્જાનો ઉપયોગ થઈ જશે ફોટોનને ઉત્સર્જિત કરવા માટે, અને વધારાની જે ઉર્જા હશે એનો ઉપયોગ થઈ જશે શેના માટે? બોલો? યસ, ગતિ ઉર્જા માટે. એટલે વધારાની જે ઉર્જા છે એનું રૂપાંતરણ થઈ જશે ગતિ ઉર્જામાં. તો આ રીતે આપણને મળશે જૂલ પર ફોટોનમાં. હવે આપણને તરંગ લંબાઈ મેળવવાની કીધી છે તો આને આધારે આપણે તરંગ લંબાઈ મેળવશું. તો તરંગ લંબાઈ લેમડા E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમડા. આમાંથી આપણે જોઈ છે લેમડા એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? hc ના છેદમાં E. તો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. h 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ 3.0 ઇન્ટુ 10⁸. સીની કિંમત શેમાં આવે? મીટર પર સેકન્ડ. ઈની કિંમત આપણને મળી શેમાં મળી? સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખું. ઓકે, અને સાયન્ટિફિકમાં આપણે લઈ લઈએ તો 3.84 એટલે 10 વડે ગુણ્યા 10 વડે ભાગી નાખીએ એટલે 10⁻19 જૂલ પર ફોટોન. તો એ કિંમત હું લઈ લઉં 3.84 ઇન્ટુ 10⁻19 જૂલ પર ફોટોન. રેડી? તો આ બાજુ આનો એકમ શું છે? જૂલ ઇન્ટુ સેકન્ડ. તો જૂલ ઉડી જશે. અહીંયા ઇન્ટુ સેકન્ડ છે, પ્રતિ સેકન્ડ છે એટલે એ ઉડી જશે. એટલે આપણને જવાબ શું મળશે? મીટરની અંદર આન્સર મળશે. તો મીટરમાં આપણે આન્સર મેળવીએ એટલે આ -19 છે, આ -19 ઉપર જાય એટલે +19 થઈ જશે. +19 અને એની સાથે છે 8 એટલે એ થઈ જશે +27 અને અહીંયા છે -34 તો +27 પણ -34 એટલે આપણને મળશે -7. તો અહીં મળશે 10⁻⁻7. કેવી રીતે ખબર પડી ને? આવી રીતે. અહીંયા કેટલા છે? -34. આ કેટલા છે? +8 અને આ કેટલા છે? -19. એ ઉપર જાય એટલે કેટલા થઈ જાય? +19. રેડી? આનો સરવાળો કેટલો મળે આપણને? -34 +8 અને +19 એટલે આ થઈ ગયા 27 પ્લસ છે અને આ માઇનસ છે એટલે -7 વધશે એટલે 10⁻⁻7. તો 10⁻⁻7માં તો આ 10⁻⁻7માં આપણે આનો વારો કાઢી નાખ્યો, આનો વારો કાઢી નાખ્યો અને આનો વારો કાઢી નાખ્યો. બાકીનું બાકી છે તો જે બાકી છે એ આપણે જોઈ લઈએ. તો અહીં આપણને આન્સર મળે છે 5.1765 ઇન્ટુ 10⁻⁻7.
-7ની જગ્યાએ હું -9 લઈ લઉં તો આને હું 100 વડે ગુણી નાખું એટલે થઈ જાય 517.65 અને આને હું 100 વડે ભાગી નાખું એટલે 10⁻⁹ મીટર. 9 મીટર એટલે શું થઈ જાય? નેનોમીટર. તો તરંગ લંબાઈ કેટલી મળે? 517.65 નેનોમીટર. ઓકે, તો જો 517.65 નેનોમીટર વાળી તરંગ લંબાઈ આપણે સોડિયમ ઉપર આપાત કરશું ને તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે અને એની ગતિ ઉર્જા શું હશે? નહીં હોય, ઉત્સર્જિત થશે. બરાબર. અને જો તરંગ લંબાઈ તમે આના કરતાં મોટી લેશો ને, માનો કે 518 લઈ લીધી તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નહીં થાય. 520 લઈ લેશો તો પણ ઇલેક્ટ્રોન તરંગ લંબાઈ તમે જેમ ઘટાડશો એમ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ વધતો જશે. એટલે મૂળ આપણે આ જે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર જે સૂત્ર વાપરતા ને એ સૂત્રનો ઉપયોગ અહીં કરવાનો છે. અહીં આપણને ખ્યાલ આવી ગયો કે આ પરિસ્થિતિની અંદર અહીં મેક્સિમમ તરંગ લંબાઈ કેટલી હોય? તો મેક્સિમમ તરંગ લંબાઈ 517 પોઈન્ટ સમથિંગ હતી ને, તો 517 નેનોમીટર તરંગ લંબાઈ હોય ત્યાં સુધી આ દાખલો અહીં થશે. તો હવે 300 નેનોમીટરની જગ્યાએ તમે ટ્રાય કરો 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ લઈને. બાકીના ડેટા એ જ, પણ અહીંયા કેટલું રાખવાનું? 400 નેનોમીટર. એટલે તમને 9 વળી પાછો આન્સર મળશે. ક્લિયર? 400 નેનોમીટર લઈ અને ગણતરી કરી જુઓ શું થાય છે. તો આ હોમવર્કમાં 400 નેનોમીટર. ચાલો, કોયડા નંબર 2.9 એની અંદર આપણને એક પ્રશ્ન આપેલો છે. દહેલીજ આવૃત્તિ આપેલી છે 7.0 × 10⁻14 હર્ટ્ઝ યાની પ્રતિ સેકન્ડ. અને જ્યારે ધાતુ પર આટલી આવૃત્તિ 1.5 × 10⁻15 પ્રતિ સેકન્ડનું વિકિરણ જ્યારે ધાતુની સપાટી ઉપર અથડાય છે ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણે મેળવવાની છે. ગતિ ઉર્જા. ઓકે, તો ગતિ ઉર્જા આપણે મેળવવાની છે. તો ગતિ ઉર્જાનું જ આપણે સૂત્ર લખશું. તો અહીં ગતિ ઉર્જા યાની કાઇનેટિક એનર્જી યાની 1/2 mv². આપણે જોયું હતું કાલે 1/2 mv² શું મળે આપણને? તો આ રીતે તમે જે આપાત કરો છો એ વિકિરણની શક્તિ માઇનસ એની ઉત્સર્જિત થવા માટે જરૂરી લઘુત્તમ શક્તિ. ઈની કિંમત આપણે મૂકીએ એટલે આ થઈ જાય શેમાં મળશે? hν માઇનસ આ શેમાં મળે? hν0. તો h સામાન્ય કાઢી નાખીએ, ગણતરી સહેલી થઈ જાય. h યાની ν માઇનસ ν0. ઓકે, હવે કાઇનેટિક એનર્જી તો આપણે મેળવવાની છે. hની કિંમત તો આપણે જાણીએ છીએ, પ્લેન્કનો અચળાંક છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આવૃત્તિ ન્યૂની કિંમત આપણને આપી છે 1.5 × 10⁻15 અને આ આપણને આપેલી છે -7.0 × 10⁻14. બરાબર. તો આ 10⁻15 વાળું છે એ પહેલાં હું 10⁻14 માં કન્વર્ટ કરી નાખું જેથી આપણે સામાન્ય કાઢી શકીએ. તો આ 10 ની 15 ઘાત છે. તો 10 ની જે 15 ઘાત છે એને મારે લખવું હોય તો આમ લખી શકું 10 × 10 ની 14 ઘાત લખી શકાય. આ 10 ની 1 ઘાત × 10 ની 14 ઘાત. આધાર સરખો, ઘાતનો શું થાય? સરવાળો. એટલે 14 ને કેટલા થઈ ગયા? 15. આ 10 ને હું આની સાથે ગુણી નાખું તો ત્યાં આપણને કેટલા મળી જશે? 15. તો 15 × 10 ની 14 ઘાત માઇનસ 7.0 × 10 ની 14 ઘાત. તો ત્યાંથી આપણે એ સામાન્ય કાઢી નાખીએ એટલે અહીં મળશે 6.626 × 10⁻34. ઉપર જ વહી જાવ અહીંયા તો આપણને મળશે 6.626 × 10⁻34 અને અહીં 10 ની 14 ઘાત આપણે સામાન્ય કાઢી અને અહીં આપણને મળશે 15 માઇનસ 7.0 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 14 ઘાત. ઓકે, ચાલો આનો તફાવત કેટલો આવશે? 8. તો આપણને આન્સર મળશે 6.626 × 8 × 10⁻34 અને +14 એટલે માઇનસ આવશે 20. તો આ આપણને મળી ગઈ એની ગતિજ ઊર્જા. રેડી? ઓકે, તો અહીંયા આપણને મળશે એની ગતિજ ઊર્જા. તો આ હતું જૂલ ઇન્ટુ સેકન્ડમાં, આ હોય પ્રતિ સેકન્ડમાં. એટલે જે ગતિ ઉર્જા આપણને મળશે એ ગતિજ ઉર્જા મળશે જૂલમાં. રેડી? તો અહીં ઉત્સર્જિત થતો જે ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા આટલી હશે. હવે એનો આપણે શું કરી નાખશું? ગુણાકાર. એટલે આપણને આન્સર મળી જશે
ગુણ્યા 10⁻20 જૂલ. પછી એને સાયન્ટિફિકમાં ફેરવી નાખો, ફાઇનલ આન્સર. ઓકે, રેડી? એક આવૃત્તિ આપેલી છે, આટલી આવૃત્તિનું વિકિરણ તમારે આપાત કરવાનું છે અને એની થ્રેશોલ્ડ આવૃત્તિ આપણને આપી દીધી છે. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરનું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ આની અંદર કરશું અને આન્સર મેળવશું. રેડી? ચલો, આ દાખલાની અંદર પણ આ જે દાખલો છે એમાં પણ મેં અહીં ફેરફાર કરી નાખ્યો છે. અહીં 1.5 લઈ લીધા છે. શેના માટે? કે જેથી કોયડો નંબર 2.9 તમને જે આપેલો છે એ તમારે ક્યાં કરી નાખવાનો? હોમવર્કમાં. ઓકે, તો કોયડા નંબર 2.9 હોમવર્કમાં અહીં મેં ડેટા બદલાવી નાખેલો છે. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1.5 કરી નાખ્યા છે. ઓકે, ચલો, થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, બેસ્ટ ઓફ લક.